રાજકોટમાં અનંત ચૌદસના 10 દિવસીય ગણપતિ મહોત્સવના ગણેશની મૂર્તિઓને ભાવુક વિદાય આપવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા ગણપતિના પંડાલોમાં જઈ આઈસ્ક્રીમ આપી કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું. 10 દિવસીય ગણપતિ મહોત્સવના ગણેશની ભાવભક્તિથી વિદાય આપવામાં આવી હતી. માલપુર નજીક આવેલી વૈતરી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરના માર્ગો પર ભક્તો ડીજેના તાલે ઝૂમતા અને આવતા વર્ષે જલ્દી પધારશોના નાદ સાથે વિસર્જન શોભાયાત્રા કાઢતા જોવા મળ્યા હતા. ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી ગણેશ ચતુર્થી સુધી આયોજિત ગણપતિ મહોત્સવના 10મા દિવસે ગૌરી ગણેશની મૂર્તિઓને વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન વિસર્જન સ્થળે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. 10 દિવસ સુધી સ્થાપિત વિઘ્ન વિનાયક ગણપતિના દરબારમાં ભક્તોએ પણ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી ભક્તો બાપાને વિદાય આપવા ઉમટી પડ્યા હતા. સવારથી જ વિસર્જન સ્થળો પર ભક્તોની ભારે ભીડ જામવા લાગી હતી. બાપાને ડીજેના તાલે ગરબા તથા ડાન્સ કરી વિદાય આપવામાં આવી હતી. પોલીસ પ્રશાસન અને ગણેશ ઉત્સવ સમિતિ સહિત નદી પર સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાંથી આવતા ગણેશજીને નદીમાં ભક્તોએ ભક્તિભાવ પૂજા અર્ચના સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. ઊંચું કર